શ્રદ્ધા અને વિશ્વાસ છે આ દેવીની સંગમ નહીં થાય ને તો તમને પૂર્ણ ગલ્લા કરી દેવામાં આવશે અને ગમે તેની સંપત્તિ ખડકી દેવામાં આવશે તો પણ ઈશ્વર સ્વીકારશે નહીં અને દેવ લેશે નહીં તો દેવ આપણને આપશે પણ અને આજે ચાન્સ મળ્યો છે આજે દેવોને સારી રીતે પૂજી લેજો ભગવાનની પણ એવું ના લાગે હો કે મારી પસંદગી ખોટી લડી અને એ પસંદગી સારી કરે ને એવી ભાવની પૂજા કરો મસ્ત નમાવ તો નવો શબ્દ આવે ત્યારે અને એ દેવતાઓને પ્રાર્થના કરો હે દેવતાઓ આ યજ્ઞ પાછળ અમારી જે અભિલાષાઓ વંદનાનું પ્રકરણ મૂક્યું છે. કયું પ્રકરણ છે? વંદના. કેમ મૂક્યું હશે ઋષિમુનિઓએ? કેમ કે કલિકાલના માનવ ઋષિમુનિઓ જાણતા હતા તો શું છે અહંકાર છે અને ઈગો હોવાના કારણે આપણે કોઈને નમી શકતા. આપણા મસ્તિષ્કની અંદર બે જ વસ્તુ છે, યાદ રાખો, એક જ્ઞાન છે, બીજું અહંકાર છે. અહંકાર એટલે કે અભિમાન અને ઈશ્વરને કોઈ તાલમેલ રહેતો નથી. જો મસ્તક નમે હે ને તો અહંકાર હટે, અહંકાર હટે તો જ આપણું આ જ્ઞાન